મિત્રો આપણે પશુ દવાખાને આવી ગયા છીએ અત્યારે ભૈલુને લઈને પશુ દવાખાને આવી ગયા છે અને ભૈલુની સારવાર સાહેબ કરી રહ્યા છે, જોઈ રહ્યા છો। આજે મંગળવાર છે, કાલે પણ આપણે ઇન્જેક્શન ઘરે આપ્યા હતા સાહેબે। આજે સાહેબ સારવાર કરી રહ્યા છે, જોઈ રહ્યા છો મિત્રો। સાહેબ સારવાર કરી રહ્યા છે। બસ ભૈલું, બસ ભૈલું, બસ શાંત। બસ ભૈલું ઇન્જેક્શન દેશે ભાઈ, ભૈલુને જોઈ રહ્યા છો। સાહેબ ઇન્જેક્શન દઈ રહ્યા છે। જય માં મેલેડી મિત્રો। તો 15 મિનિટ આપણને સાહેબ રહેવાનું કહે છે, તો 15 મિનિટ સુધી આપણે સાથે રહ્યો આરામ માટે। ભૈલું આરામ કરી રહ્યો છે, સાહેબે 15 મિનિટનું કીધું હતું। અત્યારે ભૈલું આરામ જ કરે છે, જોઈ રહ્યા છો। નીચે બેસી ગયો છે। દુખે છે સાહેબ? હજી એકવાર ચેક કરો તો બરોબર। ફ્રેક્ચર થઈ ગયું છે મિત્રો। જય માં મેલેડી। જો ભૈલુંને ફ્રેક્ચર થઈ ગયું છે એમ સાહેબ કહી રહ્યા છે। તો સાહેબ હવે એના માટે શું કરું? કાંઈ મારશે નહીં સાહેબ, તમે ચિંતા કરો સાહેબ। ધીમે થઈ જાય, કાંઈ કરવાની જરૂર નથી। 25 દિવસની વાર લાગશે એમ કહે છે, પણ માં મેલેડી 25 દિવસ નહીં, 25 મિનિટ ન થવા દઈએ। હા, આ તો સાહેબ તમારા સુધી લઈ આવ્યા હતા કે હા ખરેખર આને મારેલું છે ને સાહેબ? આમના વિડીયો હતા છે સાહેબ કહી રહ્યા। હા પણ હા, આંખમાં પણ જો સાહેબ, આંખની અંદર પણ બહુ નથી, પણ આમ જોયું ને તમે, લોહી તો હતું ને? હા બસ, કાંઈ વાંધો નહીં મિત્ર। જોઈ રહ્યા છો સાહેબે સારવાર કરી દીધી છે, ઇન્જેક્શન મારી દીધા છે। 15 મિનિટની બદલે 20-25 મિનિટ થઈ ગઈ। ભૈલું ઊભો થઈ ગયો છે રિક્ષાની અંદર। આપણે ભૈલુંને લઈ જઈએ છીએ, સાથે રહેજો આપણા ભૈલું। અત્યારે જોઈ રહ્યા છો હાલી શકતો નથી મિત્રો, 2 દિવસથી બિલકુલ હાલ્યો નથી। કાલે પણ સાહેબ ડૉક્ટર સાહેબ આવ્યા હતા આપણા ઘરે વિઝિટ લઈને, આપણે એમને ઇન્જેક્શન દીધા હતા। ત્યાર પછી સાહેબે કીધું હતું તમે સવારમાં આવજો। અમે પાછા આવ્યા છીએ અને એમની સારવાર પણ કરી છે। તો પ્લીઝ તમે એટલો આ વિડીયોને શેર કરજો, ભાભીઓને ખબર પડે કે આવા મૂંગા પ્રાણી ઉપર ઘા કેમ કરાય છે મિત્રો। હાલો ભૈલું, હાલો રિક્ષામાં ચડી જાઓ, હાલો રિક્ષામાં ભાઈ, રિક્ષામાં ચડી જાઓ ભાઈ, રિક્ષામાં ચડી। ભૈલું રિક્ષામાં ચડી ગયો છે। આપણે દવાખાનેથી ઘરે જઈએ છીએ, તો આપણી સાથે રહેજો પ્લીઝ। આપણે દવાખાનેથી નીકળી ગયા છીએ મિત્રો, તો પ્લીઝ આપણી સાથે રહેજો।